છોટાઉદેપુર જિલ્લાના વિજ્ઞાન પ્રવાહના પરિણામો આવી ગયા છે ત્યારે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ આવેલ ધ્યાન જયમીનભાઈ પાઠક સાથે બેઠા છીએ, જેમનો આમ ઓવરઓલ જોવા જઈએ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ત્યારે એમનો ઓવરઓલ બીજો નંબર આવ્યો છે. એમના ઘરે બેઠા છે તો ધ્યાન સાથે ખાસ વાત કરવી છે કે ધ્યાન સેકન્ડ નંબર તમારો આવ્યો છે તો કેવી અનુભૂતિ થાય છે? મને ખૂબ ખુશી છે કે મારો સેકન્ડ નંબર આવ્યો છે, પ્લસ મારા અંગ્રેજી માધ્યમમાં ફર્સ્ટ નંબર આવ્યો છે. આ બાબતે હું એવું કહેવા માંગીશ કે આ મારી જે તૈયારી હતી એ અને મારા મમ્મી પપ્પા, બા દાદા અને સર્વે પરિવારજનોના આશીર્વાદનો જ બધો ચમત્કાર છે, બીજું કંઈ જ નથી. ખાસ કરીને ધ્યાન અત્યારે એવું કહેવાય છે કે પરીક્ષાની તૈયારીઓ માટે બધાને બહુ બધા કન્ફ્યુઝન હોય છે કે કેવી રીતે તૈયારી કરવી. ત્યારે તમે સેકન્ડ આવ્યા છો, તમારી તૈયારી કેવી હતી? પરીક્ષા માટે તમે કેવી તૈયારી કરી? કેટલા સમયનું રીડિંગ કર્યું? કેવી રીતનું આયોજન હતું? એ ખાસ કરીને આવનારા જે સ્ટુડન્ટ છે એને ખાસ કહેજો. તૈયારીમાં તો એવું છે કે પહેલી વસ્તુ છે કે આપણે જે કરવું છે એના માટે ફોકસ રહેવું પડશે. બીજી વસ્તુ કે જ્યાં સુધી આપણે જે વસ્તુ નક્કી કરી હોય તે પતે ના ત્યાં સુધી એને પડતી નહીં મૂકવાની. અને લખવાની ખાસ પ્રેક્ટિસ જોઈશે, કારણ કે પેપરો લેન્ધી હોય છે. અને જોડે જોડે તમારે જે રીતનું શિડ્યુલ ફાવતું હોય, કોઈને વહેલી સવારનું ફાવતું હોય, કોઈને રાતનું ફાવતું હોય, કોઈને બપોરે ફાવતું હોય, તો તમારે તમારું શિડ્યુલ નક્કી કરવાનું કે તમારા શરીરને તમારા દિમાગને શું સૂટ થાય છે એ પ્રમાણે તૈયાર કરવી. વિદ્યાર્થીઓમાં એવું જોવા મળતું હોય છે કે વાંચવાના સમયને લઈને ત્યારે તમે સરેરાશ કઈ રીતે વાંચન કરતા હતા અને વાંચવાનો ટાઈમ તમારો કેવો હતો? વાંચવાનો ટાઈમ તો એવો છે ભાઈ કે આપણે શું કહેવાય, મારું સ્કૂલ પ્લસ ટ્યુશન, જેનામાં હું સફાયર પબ્લિક સ્કૂલ અને રેસ ઇન્સ્ટિટ્યૂટમાં જતો હતો, તો મારે ઘરે આવતા 4 વાગી જતા હતા. અને આ 4 વાગ્યા પછીનો સમય 1 કલાક મારે રેસ્ટમાં જતો રહે અને પછી 5 થી 6 અને પછી જમવાનો ટાઈમ. એટલે શરૂઆતના દિવસોમાં મને બહુ જ તકલીફ પડી, પણ ધીરે ધીરે આપણે ટાઈમ મેનેજમેન્ટ શીખવું પડે. ટાઈમ મેનેજમેન્ટ એક એવી વસ્તુ છે કે જેનાથી આપણે આપણો ટાઈમ કેવી રીતે બચાવવો અને કઈ જગ્યાએ ના બગાડવો એ જરૂરી છે. એટલે પછી હું રાત્રે જે મારી જોડે સમય વધતો હતો 8:30 થી 12 વાગ્યા સુધીનો, એનામાં હું મારી જેટલી બી અન્ય કારગીરી જેનામાં મારે પ્રેક્ટિસ કરવાની હોય, લખવાની, વાંચવાનું, એ હું મેનેજ કરી લેતો હતો. બીજી ખાસ વાત એ કહેજો કે તમે જે તૈયારીઓ કરી તો સ્કૂલ અને ટ્યુશન ઉપરાંત ઘરે તમે કેટલા કલાકનું પ્રેક્ટિસ તમારી હતી? ઘરે મારે બહુ નહીં, 3.5 થી 4.5 કલાકની જ પ્રેક્ટિસ કરતો હતો, કારણ કે પછી મારે બીજા દિવસનું શિડ્યુલ સ્કૂલનું, ટ્યુશનનું હોય. અને સ્કૂલમાં અને ટ્યુશનમાં અમને એ રીતની તૈયારી કરાવી છે કે અમારે ઘરે બહુ વાંચવું જરૂરી હોતું જ નહોતું. એનું કારણ છે કે અમને ખાલી ઘરે આવીને રિવિઝન જ કરવાનું રહેતું હતું. ના કોઈ હોમવર્કનું લોડ હોતું હતું, ના કોઈ બીજી મગજમારી. ખાલી બીજે દિવસે જઈને ઘરે જે કર્યું એના ડાઉટ સોલ્વ થાય. ખૂબ બધા હવે ઓપ્શન ખુલ્યા છે, આકાશ તમારી સામે ખુલ્લું છે. ત્યારે આગળ કઈ સ્ટ્રીમમાં જવા વિચારો છો? કયા કારકિર્દી બાજુ તમે ધ્યાન કેન્દ્રિત કરવા માંગો છો? સ્ટ્રીમ તો એવું છે, મારી ઇન્ટરેસ્ટ છે અત્યારે બાયોટેકનોલોજીના કોર્સમાં. સાથે સાથે ફાર્મા ઇન્ડસ્ટ્રી બી સારી એવી વધી રહી છે, પણ મારી ફર્સ્ટ પ્રાયોરિટી તો બાયોટેકનોલોજી જ છે. અને મેં ઘણા બધા વ્યક્તિઓની સલાહ લીધી છે, એમને બી મને એવું કહ્યું કે ભવિષ્ય છે આ ફિલ્ડનું. પ્લસ મારે જરૂરી નથી કે હું બાયોટેકનોલોજી લઈને પતાવી દઉં, મારે માસ્ટર્સ બી એનામાં કરવું છે અને મારી PhD સુધીની પ્લાનિંગ છે. આ હતા આપની સાથે ધ્યાન જયમીનભાઈ પાઠક કે જેઓએ બધાને જ આજે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, એનાથી કંઈક હટકે વિચારી અને ખાસ કરીને જેમને માઇક્રો પ્લાનિંગ કર્યું છે, અભ્યાસથી લઈને PhD સુધીના, એવા ધ્યાન જયમીન પાઠક સાથે એમને જે બતાવ્યું છે આપણને કે કેવી રીતે મહેનત કરવી જોઈએ, આ આવનારા નવા વિદ્યાર્થીઓને ખાસ કામ લાગશે. ધ્યાનભાઈ ખૂબ જ આગળ વધે અને કારકિર્દીના સફળતાના શિખરો છે એ જ ટીમ જાગૃત શુભેચ્છા આપે છે. જય હિન્દ. સંજય સિંહ રાણા, છોટાઉદેપુર.